જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. સવારમાં જો પક્ષીઓના કલબલાટ સાથે આપણી સવાર શરૂ થઈ ગઈ છે અને ગાયોને જો દોવાઈ ગયા છે અને ખાણ પણ અપાઈ ગયા છે, પાણી પણ પવાઈ ગયા છે. આજે માણસ નથી આવવાનું એટલે ગૌશાળાનું તમામ કામ આપણા હાથે કરવાનું છે. એટલા માટે હવે વાહિંદા પાણી રહ્યા છે, પહેલાં વાહિંદા કરી અને પછી આપણે એને ઘાસ સારો આપશું, જેથી કરીને બધું એટલે સાફ થઈ જાય. અને અહીંયા જુઓ આપણી ઉમા ઊભી છે, બધી વાછડીઓ વાળ જોઈને ઊભી છે કે અમને હવે ક્યારે વારો આવશે ઘાસ સારાનો. રાધા ઓલી સાઈડ ઊભી છે. ઉમા, એ ઉમા, તો આપણે ઓલા ઢાળિયાનું વાહિંદું નખાઈ ગયું છે, વાળવાનું કામકાજ બાકી છે. અને આ ઢાળિયામાં જેનીના પપ્પાને વારો છે. અત્યારે રહેવાતું જ નથી. અને ગાયોને બધીને ઘાસ સારો આપી દીધો છે, મગફળીનો પાલો સારો લો એટલે એ બધા ખાય. ત્યાં સુધીમાં આપણે બધું સાફ સફાઈ કરી અને વાળી નાખીએ. જેથી કરીને જેટલું બને એટલું સફાઈ કરી નાખવાની છે, કારણ કે માણસ રોજ એકલું કામ કરતું હોય બધું એનાથી થાય ન થાય. આજે નથી એટલે આપણે બધાને થઈને હું અને જેનીના પપ્પા બધા ગૌશાળામાં આખી ગૌશાળામાં સાફ સફાઈ કરવાની છે. તો અહીંયા જો બધું નખાઈ ગયું છે. હવે આ બધું ઓગાશે ઢવળી ભરી અને વાળી નાખવું. એ બધાને સારું નહીં દીધું છે ને. ઉમાને ને આ નાની વાછડી છે એમને બે અહીંયા નથી ખાવા જતા. એમને મેં થોડુંક અહીં નાખ્યું તો જો ખાય છે. પણ મને એમ થયું કે અહીંયા બધા એક લાઈનમાં ખાય તો અહીંયા બધું સાફ સફાઈ થઈ જાય. તો આપણે ઉમા ત્યાં ખાવા નથી જતી, અહીંયા જો બધા એકાબીજા એક ઘડીક અહીંયા જાય ને એક ઘડીક અહીંયા જાય કે અહીંયા ખાવા મળશે, અહીંયા ખાવા મળશે. બધા મસ્ત ખાવા મળ્યા છે. હવે બાકી છે આપણો જયંત, જપસ્વી અને મીરા. ભૂખ લાગી? જયંત ખાવું છે? હે તું શું કર? તું છૂટો થઈ ગયો, આઝાદ થઈ ગયો, આઝાદ. હે મીરા અને લક્ષ્મી એટલી બધી જગ્યામાં રહેતી હતી એકલી, અને આખા ઢાળિયામાં એમ લાગતું કે ગાય છે, એવી ગાય હતી. તો 8 વાગી ગયા છે વહેલી સવારના, અને આપણે ઘી ગરમ કરવા મૂકી દીધું છે. અને આજે આપણે અઠવાડિયામાં બીજી વાર ઘી ગરમ કરવા મૂકી દીધું. એનું કારણ તો જેનીના પપ્પા જ બતાવશે. આપણે જવાનું છે રાજકોટ, વડોદરા. હા, વડોદરા આપણે એક્ઝિબિશન છે ને, ત્યાં આપણે સ્ટોલ રાખ્યો છે. સ્ટોલની અંદર આપણે બધું ઘી ને બધું લઈ જવાનું છે. તો એના માટે તો આપણે ઘી ગરમ કરી નાખ્યું. પહેલાં ઘી તો ગરમ કર્યું છે, પણ હજી શું કહેવાય કે હોય એટલું લઈ જવું પડે. ના કારણ ઘરે તો બધું ન વેચાઈ જતું હોય, તો ના લઈ જઈ અને જેટલું વેચાય ના વેચી નાખ્યું. અને એડ્રેસ બતાવી દો. એડ્રેસ છે અકોટા સ્ટેડિયમ, વડોદરા. અને તારીખ છે 25 તારીખથી 5 તારીખથી 8 જૂન. સમય
સમય છે સવારે 11 થી સાંજના 9 વાગ્યા સુધી. તો બધા પહોંચી દેજો જે કોઈ વડોદરાથી અમારો વિડીયો જોતા હોય. તો જે કોઈ આપણા સબસ્ક્રાઈબર હોય તો વડોદરા આપણા સ્ટોલે પહોંચી જાયજો અને ખાસ મુલાકાત લેવાનું ભૂલતા નહીં. ત્યાં આપણો ગાયનું ઘી છે, અથાણા છે અને આપણે શતગૃત છે, જે કાંઈ આપણી વસ્તુ ઘરેથી આપણે જે આપણા હાથથી બનાવેલી છે, આપણા ગાયના ઘીમાંથી બનાવેલી છે, એ બધું ત્યાં આપણે લઈને આવશું. તો આપણે ઘી ગરમ થવાની તૈયારીમાં છે, થોડીક જ વાર છે. 10 કિલો અને અહીંયા જો આપણે બધા વાટે હામાં જોઈને ઊભા છે ત્યાં શું કરે છે. બધી ઊભી છે કારણ કે બધાને ઘાસચારો બાકી છે. કૃષ્ણા, દુર્ગા, શિવાની અને શિવાનીને એટલી ઉમાને શાંતિ થઈ ગઈ. શિવાની ને ઉમા બે હારે જ રહી, હારે બેહવું. કાલે વરસાદ આવ્યો તો હારે નાહવું. બે મા દીકરી અલગ પડતી જ નથી. આગળ ઉમા પાસે બેઠી હતી ને ઊભી થઈ છે. હું અહીંયા આવી એટલે એ કૃષ્ણા અહીંયા આવ, હાલે. ભાગી ગયા છે 9:45 અને જેની ચાવી રોવાનું થોડું કા દાદા મને કે રોય નહીં, દાદાને પગે લાગી લે. એશ્વિન મળી લે, કિશન ને મળી લે. મુની રો કે તમે કોઈ રો બોલો જેને કે મુની રો. પગે પગે લાગી લે, પગે. હોનું તો લાંબો પગ કરીને બેઠી એને પગે લાગી લે. બસ ઉમાને લાગી લે અને સુરભીને હાલ. શક્તિને મળતી આવી, શક્તિને બસ ઓલી શક્તિ છેલ્લે છેલ્લે. બસ ઉમાને પગે લાગી લે. અહીં જોરી ઉમા, અહીં જો બેઠી અહીંયા. બસ આમને આમને બસ બેટા બસ. બસ હવે જલ્દી સુરભીને ગંગાને મળીએ. અહીંથી બહાર લઈ તારેલી હું. એને જવાની એટલી ખુશી છે ને તે વાત નહીં કરવાની, કારણ કે મારે હોસ્ટેલમાં આવી જવું છે, ત્યાં ભણવું છે. હા લઈ લે લઈ લે, લાય હું લઈ લો હારે. વાહ હો કરો દીધો હો તને. ગંગાને બોલાય, આડી લે. બસ બસ સારું. એસવી માટે થોડુંક મુશ્કેલ પડી જાય, પણ લગે ને ભણવું બહુ જરૂરી હોય છે એટલે એને દિવાળી સુધી હોસ્ટેલમાં રાખવાની છે ખાલી.